રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય સરકારે જાહેર કર્યા છે ગેમિંગ ઝોન માટે નવા નિયમો CGDCR 2017 માં નવા રેગ્યુલેશન જાહેર કર્યા છે ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી મંજૂરી ફરજિયાત રહેશે હયાત પરમિટેબલ બાંધકામ નહીં ચાલે ગેમ ઝોન માટેના પ્લાન રિવાઇઝ કરવા પડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં જાહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCR માં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગેમ ઝોન તો હવે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારે જાહેર કર્યા છે ગેમિંગ ઝોન માટે નવા નિયમો તો CGDCR 2017 માં નવા રેગ્યુલેશન જાહેર કર્યા છે ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી મંજૂરી હવે ફરજિયાત રહેશે ગેમ ઝોન અંગે નવા નિયમો ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCR માં આ સાથે ગેમિંગ એક્ટિવિટી એરિયા કમર્શિયલ બાંધકામના ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ કરવામાં આવશે ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટેની NOCની વિસ્તૃત જોગવાઈઓ રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપયોગોને ધ્યાને રખાશે સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવશે ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે ગેમિંગ ઝોનમાં બ્યુર સર્ટિફિકેટ ફાયર NOC લાયસન્સ સહિતના દસ્તાવેજો હવે દર્શાવવા પડશે અગાઉ મળેલી મંજૂરીના નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ કરેલી મંજૂરી લેવી પડશે મંજૂરી વગર ગેમ ઝોન ચાલુ કરાશે તો દંડની પણ જોગવાઈ કરવામાં આવશે તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે જયેશ સૌથી પહેલા તો રાજકોટનો જ અગ્નિકાંડ એક ઓજારી ઘટના બાદ જે નિયમો છે તેને પણ કડક કરવાની સતત જે માંગ ઉઠી રહી હતી અને હવે સરકારે જે ગેમિંગ ઝોન માટે જે મહત્વપૂર્ણ નિયમોની જાહેરાત કરી છે સૌથી પહેલા તો તેના વિશે ડિટેલમાં જાણવું છે રાજકોટમાં TRP ગેમ ઝોન કાંડ થયો અને ત્યારબાદથી જે તમામ જે રાજ્યના ગેમ ઝોન હતા તેમને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને ત્યારે બાદ સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગત સુનાવણી દરમિયાન એ પ્રકારનું આશ્વાસન છે તે આપવામાં આવ્યું હતું કે નવા જે રેગ્યુલાઇઝ નિયમો છે તે ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટે બનાવવામાં આવ્યા છે અને જે એ નિયમોનું પાલન કરશે તેમને જ ખોલવા માટે છે તે મંજૂરી આપવામાં આવશે એટલે કે ઓપરેશનલ માટે છે તે મંજૂરી આપવામાં આવશે ત્યારે ગત વખતે પણ એડવોકેટ જનરલ દ્વારા તે વાત સ્પષ્ટ રીતે હાઈકોર્ટ સમક્ષ રાખવામાં આવી હતી કે કોઈ પણ ગેમિંગ ઝોન અત્યારે ઓપરેશનલ નથી એને સીલ છે તે ખોલવામાં આવ્યું છે પરંતુ તેને ચાલુ કરવાની મંજૂરી છે તે નથી આપવામાં આવી જેમની પાસે BU પરમિશન છે અથવા તો તે સહિતના તમામ સર્ટિફિકેટ હોય ફિટનેસ સર્ટિફિકેટ તે સહિતની તમામ બાબતો હોય તેમ છતાં પણ તેમને જે નવા નિયમો લાવવામાં આવ્યા છે તે નવા નિયમો રેગ્યુલાઇઝ કરવા પડશે અને ત્યારબાદ જ એ ઓપરેશનલ છે તે થઈ શકશે ત્યારે વાત કરવામાં આવી તો જે પ્રકારે નવી GDCRમાં જોગવાઈઓ કરવામાં આવી છે ત્યારે આ ગેમિંગ ઝોન છે તમે જોઈ શકો છો કે જે અમદાવાદના ગોતા રોડ ઉપર આવેલું છે તે જ્યારથી આ રાજકોટની TRP ગેમ ઝોન કાંડ થયું ને ત્યારબાદથી એ ગેમ ઝોન છે તે અત્યારે બંધ પડેલી હાલતમાં છે છેલ્લા કેટલાય મહિનાઓથી આ ગેમિંગ ઝોન છે જે રાજ્યના આવેલા છે તે બંધ ચાલી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગેમિંગ ઝોન બંધ થયા ત્યારે તેની સાથે સાથે જે લોકો છે તેની રોજગારી સામે પણ પ્રશ્ન છે તે ઉદ્ભવ્યો હતો લોકો છે તેના મનોરંજનમાં પણ ક્યાંક ને ક્યાંક વિક્ષેપ છે તે પડી રહ્યો હતો ત્યારે આ પ્રકારે જે ગેમિંગ ઝોન છે તે તમામ ગેમિંગ ઝોન રાજ્યમાં છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા અને હવે રાજ્ય સરકાર દ્વારા GDCRમાં નવી જે મંજૂરીઓ છે તે મૂકવામાં આવી છે તે અંતર્ગત કેટલાક જોગવાઈઓની જો વાત કરવામાં આવે કે કયા કયા પ્રકારના ગેમિંગ ઝોન છે અને રેગ્યુલાઇઝેશનની કઈ નવી જોગવાઈઓ છે તો જ્યાં આ તમે ગેમિંગ ઝોન જોઈ રહ્યા છો તેની બહાર 18 મીટરનો છે તે રોડ હોવો જોઈએ એ પ્રથમ જોગવાઈ છે 18 મીટરનો રોડ હોય ગેમિંગ ઝોનની પાસે તો જ તેને એક્ટિવિટી માટે મંજૂરી આપવામાં આવશે તે સાથે એક કરતાં વધુ ગેમિંગ ઝોન હોય ત્યાં મોટી એન્ટ્રી છે તે રાખવાની વાત કરવામાં આવી છે 6 મીટર કે તેથી વધુ પહોળી સ્વતંત્ર એન્ટ્રી છે તે રાખવાની વાત આ નવી જોગવાઈમાં કરવામાં આવી છે જમીનથી 15 મીટરથી વધુ ઊંચાઈ હોય
તો તે સ્ટ્રક્ચરને મંજૂરી છે તે નહીં આપવામાં આવે એ વાત અહીં સ્પષ્ટ રીતે ટાંકવામાં આવી છે. R3 અને એગ્રીકલ્ચર ઝોનમાં મહત્વની FSIમાં ઊંચાઈ છે તે 15 મીટર સુધી રાખવામાં આવી છે. બિલ્ડિંગના તમામ સાઈડમાં એક એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે તે ફરજિયાત કરવાનો છે. બિલ્ડિંગના જે અપર ફ્લોર છે તેમાં લઘુત્તમ 18 ચોરસ મીટર આગથી સુરક્ષિત 2 સીડી રાખવાની પણ જોગવાઈ છે તે આમાં કરવામાં આવી છે. વિકાસ પરમિટ જ્યારે લેવામાં આવે છે ત્યારે SCORની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે તેની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. સાથે હવે વાત કરવામાં આવે કે કોને આ મંજૂરીઓને લેવી પડશે અને કોને આ નિયમો લાગુ પડશે, તો જે શોપિંગ સેન્ટર હોય, શોપિંગ મોલ હોય, મલ્ટીપ્લેક્સ હોય, હોટેલ્સ હોય, રિસોર્ટ હોય, ગેમિંગ એક્ટિવિટી માટે કોઈ પણ ઝોનની છે તે માગણી કરવામાં આવે તો નવા રેગ્યુલેશનની હેઠળ છે આ તમામને આવરી લેવામાં આવ્યા છે. શહેરી વિકાસ સત્તા મંડળો હોય કે મનપા હોય કે શહેરીની જે સત્તા મંડળો છે, નગરપાલિકા હોય, એ તમામનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગેમિંગ એક્ટિવિટી માટે એરિયાના માપદંડ છે તે પણ નક્કી કરવામાં આવ્યા છે. જે એક્ટિવિટી છે તેમાં માત્ર ઇન્ડોર એક્ટિવિટીની જરૂરિયાત હોય તો 2000 ચોરસ મીટર એરિયા છે તે જરૂરી છે. આઉટડોરની હોય તો 4000 ચોરસ મીટર જમીનનો જે એરિયા છે તે આવશ્યક રાખવામાં આવ્યો છે અને ઇન્ડોર અને આઉટડોર બંને હોય તો 4500 ચોરસ મીટર જે માપદંડ છે એરિયાનો તે રાખવામાં આવ્યો છે. એટલે નિયમો છે તે કડક કરવામાં આવ્યા છે. સરકારે અગાઉ પણ કહ્યું હતું કે હવે જે ગેમિંગ ઝોન છે તે શરૂ કરવા હોય તો નિયમોનું પાલન છે તે કરવું પડશે. અત્યાર સુધી જેમની પાસે BU પરમિશન હોય, ફિટનેસ સર્ટિ હોય, છતાં પણ હવે તમારે જે નવા નિયમો આવ્યા છે તેનું રેગ્યુલાઇઝ છે તે કરાવવું પડશે અને ત્યારબાદ તમારું ગેમિંગ ઝોન છે તે શરૂ કરવામાં આવશે. એટલે હવે જે પણ ગેમિંગ ઝોનો અત્યારે બંધ પડેલા છે ત્યારે એ સવાલ પણ આવ્યો હતો કે જે પ્રકારે ગેમિંગ ઝોન બંધ છે ત્યારે તેમાં કામ કરતા લોકોની રોજગારી સામે પણ સવાલ ઊભા થયા છે. લોકો છે તે મનોરંજન માટે પણ ગેમિંગ ઝોનમાં છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે, તે પણ ક્યાંક તેના મનોરંજનથી દૂર રહી રહ્યા છે. એવામાં જ્યારે ઘટના ઘટી ચૂકી છે ત્યારબાદ સરકાર છે તે સાવચેતી રાખશે ને તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક હોય, ગેમિંગ ઝોન હોય, શોપિંગ સેન્ટર હોય તે સહિતના નવા જે નિયમો છે તે લાવવામાં આવ્યા છે અને હવે એ વાત સ્પષ્ટ થઈ છે જે પ્રકારે GDCRમાં જોગવાઈઓ કરવામાં આવી છે કે આ તમામ નિયમોનું પાલન થતું હશે તો જ ગેમિંગ ઝોન ખોલવા માટે મંજૂરી છે તે આપવામાં આવશે. એટલે હવે જે ગેમિંગ ઝોન સંચાલકો આ નિયમોનું પાલન કરશે તેમ એક બાદ એક તબક્કાવાર તમામ ગેમિંગ ઝોન ફરી રાજ્યમાં શરૂ થશે. બિલકુલ. અને જયેશ, બીજું એ પણ જાણવું છે કારણ કે હવે જે નવા નિયમો પણ આવ્યા છે ને છેલ્લા કેટલાય સમયથી કારણ કે ગેમ ઝોન બંધ હાલતમાં છે એટલે આપે જે પ્રમાણે વાત કરી રોજગારીનો પણ એક બહુ જ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ આ નવા નિયમો બાદ કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા જે ગેમ ઝોનના સંચાલકો હોય તેમના તરફથી આવી છે? હજી ચોક્કસથી બીજું પાસું એ હતું જ્યારે ગેમિંગ ઝોન સેફટી માટે થઈને બંધ કરવામાં આવ્યા તો બીજી તરફ પાસું એ પણ હતું કે જે લોકો આમનાથી રોજગારી મેળવી રહ્યા છે તેમની રોજગારીમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ છે તે પડી રહ્યો છે. તેઓ રોજગારીથી દૂર રહી રહ્યા છે અને સાથે સાથે ગેમિંગ ઝોન સંચાલકો છે તેમને પણ મોટું છે તે નુકસાન થઈ રહ્યું છે કારણ કે આ ગેમિંગ ઝોન હોય છે તો તેની અંદર રાઇડો રાખવામાં આવે છે, તે સહિતની જે સામાન હોય છે તે રાખવામાં આવે છે, તે સહિતની ગેમિંગ ઝોન ઇન્ડોર એક્ટિવિટી છે તે પણ રાખવામાં આવે. ત્યારે અમુક ગેમ ઝોન એવા પણ છે કે જે રેન્ટેડ એરિયામાં રાખવામાં આવ્યા છે, તેનું ભાડું પણ અત્યારે તેઓએ ચૂકવવું પડી રહ્યું છે ને તેની સામે તેમને આવક છે તે નથી થઈ રહી. ત્યારે એ પાસું પણ છે. જ્યારે અત્યાર સુધી આ જે સરકાર દ્વારા GDCRના જે નવા જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે ત્યારબાદ કોઈ ગેમિંગ ઝોન સંચાલકો સાથે વાત નથી થઈ, પરંતુ જે પ્રકારે તેનો ડ્રાફ્ટ તૈયાર થયો ને તે સમયે ગેમિંગ ઝોન સંચાલકો છે તેમની પાસેથી પણ સૂચનો માંગવામાં આવ્યા હતા. જે નિષ્ણાંતો છે તેમની પાસેથી પણ સૂચનો છે તે માંગવામાં આવ્યા હતા કે આમાં ડ્રાફ્ટમાં તમારી કોઈ માગણી અથવા તો સૂચનો હોય તો તમે સરકારને આપી શકો છો ને ત્યારબાદ તમામને વિશ્વાસમાં લીધા બાદ જ સરકાર દ્વારા આ જોગવાઈઓ છે તે જાહેર કરવામાં આવી છે. આ જે જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે ત્યારે હાલ ગેમિંગ ઝોન સંચાલકો શું ઈચ્છી રહ્યા છે અથવા તો આ જે શરતો છે તેને લઈને શું કહી રહ્યા છે તે હજુ વાત સામે નથી આવી, પરંતુ જ્યારે ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારે ગેમિંગ ઝોન સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી જે માગણી છે કે આ ફરીથી શરૂ કરવામાં આવે, જે રોજગારીનો પ્રશ્ન છે તે ક્યાંક ને ક્યાંક અટકી પડ્યો છે. તે આ તમામ બાબતોને લઈને ક્યાંક તેઓ આ તમામ શરતો છે તેનું પાલન કરવા માટે તો અવશ્યપણે છે તે તૈયાર થયા હતા, પરંતુ હવે એ જોવું રહ્યું કે જે નવી નિયમો આજથી જાહેર કરવામાં આવ્યા છે, જે જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે તેને લઈને ગેમિંગ ઝોન સંચાલકો છે તે કઈ રીતનું વલણ અપનાવે છે. બિલકુલ જયેશ, આભાર તમામ